હવે આજના વિડિયોમાં આપણે બહુપદીનો ભાગાકાર વિશે ચર્ચા કરવાના છે। આપણે પહેલેથી જ જાણીએ છીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। કદાચ ભાજક ને ભાજ્યમાં કન્ફ્યુઝન હોય તો એ હું ક્લિયર કરી દઉં કે જો 100 વડે કોઈ બહુપદી 100 ને જો ભાગવામાં આવે 2 વડે તો 5 દુના 10 0 0 અને એક શેષ વધે, આનો ભાગ નહીં ચાલે એટલે અહીંયા શૂન્ય મૂકવા પડે, બરાબર। તો આને કહેવાય ભાજ્ય, આને કહેવાય ભાગફળ અને આને કહેવાય ભાજક ને આને કહેવાય શેષ, બરાબર। એટલે કોઈ પણ ને જેના વડે ભાગવું હોય તો એને ભાજક કહેવાય, જેને ભાગવું હોય તેને ભાજ્ય કહેવાય, જવાબ આવે તેને ભાગફળ અને જે બચી જાય એને શેષ। આવું જ કંઈ બહુપદીના ભાગાકારમાં પણ થાય। એટલે આપણે જોઈએ જો px અને gx બંને શું હોય, બહુપદી હોય અને gx is not equal to 0, કેમ કે ભાગવા માટે આ શૂન્ય ન હોવું જોઈએ। આપણે જાણીએ છીએ કે કઈ બી ભાગ્ય શૂન્ય આનો જવાબ આવે શક્ય નથી હમણાં તો, કા પછી આનો જવાબ આવે ઇનફાઇનાઇટ, આગળની અનંત એમ કહી તો ચાલી જાય, બરાબર। જો px અને gx બે બહુપદી હોય અને gx is not equal to 0 એટલે આપણો છેદ કે જેને ભાગવાના, જેના વડે ભાગવાના છે તે શૂન્ય નથી, બરાબર। gx is not equal to 0 હોય તો આપણે એવી બહુપદી qx અને rx મળે, એટલે એવા આપણને ભાગફળ અને શેષ મળે, શોધી શકીએ કે જેથી px બરાબર gx ગુણ્યા qx વત્તા rx। હજુ ક્લિયર કરીને લખું તો ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી। આ કોઈ વાર એમસીક્યુ માં પૂછાતું છે કે કોઈ પણ એકની જગ્યાએ ખાલી જગ્યા આપી દે તો ત્યાં શું આવે, તો ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ વત્તા શેષ બહુપદી। અને આપણે જો બરાબર યાદ કરીએ તો પહેલા ચેપ્ટર પ્રમાણે a વત્તા bq વત્તા r સ્વરૂપમાં બી લખી શકાય, એટલે આને ભાગ પ્રવિધિ તરીકે પણ ઓળખવામાં આવે। એટલે આને શાના વડે ઓળખવામાં આવે તો ભાગ પ્રવિધિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। અને એક બીજી વાત કે જે આપણી શેષ બહુપદી આવે તે શૂન્ય હોઈ શકે, રાઈટ। અથવા બહુપદીની વાત કરીએ તો rx ની ઘાત, એટલે આપણું જે શેષ બહુપદીની ઘાત છે તે ભાજક બહુપદીની ઘાત કરતા કેવી હોય, ઓછી હોય। એટલે જે શેષની ઘાત હોય, બહુપદીની ઘાત હોય તે ઓલવેઝ ઓછી હોય કોના કરતા, ભાજકની બહુપદી કરતા, બરાબર। એટલે આપણે જાણીએ છીએ હવે 2 વડે ભાગીએ તો અહીંયા શેષ 2 તો નહીં આવી શકે, 0 1 2 જ આવી શકે। તેમ આમાં પણ એવું જ છે કે gx ની ઘાત 2 હોય બહુપદીની તો આપણી જે rx ની વેલ્યુ હોય તો 2 હોય તો અહીંયા બહુપદીની ઘાત 0 આવી શકે અથવા 1 આવી શકે, બરાબર। આ બહુપદીનો ભાગાકારનો જનરલ નિયમ છે જે આપણે જાણીએ જ છે ને આના રિલેટેડ દાખલા તમે ધોરણ 9 માં શીખી જ ગયા છો, પણ એ એક નવું છે કે દાખલામાં ભાગ પ્રવિધિ વડે ચકાસવા એમ પણ આવતું છે, એટલે આપણે એ જોવાના છે, બરાબર। હવે આપણે ભાગાકારના દાખલા જોવાના છે। તો પહેલો દાખલો એવો છે કે 3x નો વર્ગ ઓછા x નો ઘન ઓછા 3x વત્તા 5
ને x ઓછા 1 ઓછા x નો વર્ગ વડે ભાગાકાર કરો અને ભાગ પ્રવિધિએ ચકાસો. ભાગ પ્રવિધિએ ચકાસો એનો મતલબ એવું થાય કે આપણો ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર શું થવું જોઈએ? ભાજ્ય. એટલે પહેલા એના માટે આપણે ભાગફળ અને શેષ શોધવા પડે. તો આ ભાગાકારની રીત તમે જાણતા જ છો, પણ 10મામાં આવ્યું છે એટલે શીખું છું. અને આના રિલેટેડ દાખલા ખૂબ જ આઈએમપી છે. તો પહેલા આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે. તો x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 3x વત્તા 5. ભાજ્ય બહુપદીને પણ અને ભાજક બહુપદીને પણ પ્રમાણિત સ્વરૂપમાં લખવા પડે. તો -x² + x - 1. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે ભાગવા માટે આ ભાગ્યા પ્રથમ આ કરવું પડે. એટલે -x³ ડિવાઈડ બાય -x² કરે તો આવે માઇનસ માઇનસ પ્લસ શું આવશે? x. એટલે આપણું પહેલું શું આવશે? x. હવે આ x વડે આ આખી ટર્મને ગુણવાનું. એટલે આપણે શું લખવાનું? આ x ગુણ્યા -x² વત્તા x ઓછા 1. એટલે શું આવે? -x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા x. એટલે આપણે આ જે આવ્યું એ અહીં લખવું. એટલે -x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા x. હવે યાદ રાખવાનું કે ચિહ્ન બદલવાના છે. ચિહ્ન બદલવાના એટલે અહીં માઈનસ છે એટલે અહીં શું આવશે? પ્લસ આવશે. અહીંયા પ્લસ છે એટલે અહીં શું આવશે? માઈનસ. અહીં માઈનસ છે એટલે શું આવશે? પ્લસ. ચિહ્ન આના પ્રમાણે બદલવાના, આના પ્રમાણે નહીં. બરાબર. અને હવે આ જે વચ્ચેના જે ચિહ્નો છે એને આપણે ગણવાના નથી. હવે બરાબર જોઈએ તો -x³ વત્તા x³ એટલે અહીં શું આવશે? -x³ વત્તા x³ એટલે 0 આવશે. એટલે અહીં આ કેન્સલ થાય. બરાબર. હવે +3x નો વર્ગ, આ ચિહ્ન નથી જોવાનું, આ જોવાનું છે. એટલે +3x નો વર્ગ ઓછા x નો વર્ગ એટલે 2x નો વર્ગ આવશે. એટલે અહીં શું આવશે? તે પણ પોઝિટિવ 2x નો વર્ગ. અહીં પણ સેમ -3x, વચ્ચેનું ચિહ્ન નથી જોવાનું એટલે માઈનસ નથી જોવાનું, આપણે કયો ગણવાનો? પ્લસ. એટલે કેટલા આવશે? -2x. બરાબર. સો ઇટ ઇઝ -2x વત્તા 5. હવે પાછું સેમ 2x નો વર્ગ ભાગ્યા -x² કરવાનું. તો શું થશે? 2x નો વર્ગ ઓછા -x નો વર્ગ એટલે પ્લસ માઇનસ -2 આવશે. એટલે અહીં શું આવશે? -2. એટલે આ -2 વડે આ આખી ટર્મને ગુણવાનું. સો -2 ગુણ્યા -x² પ્લસ x -1. તો શું આવશે? માઇનસ માઇનસ પ્લસ 2x નો વર્ગ ઓછા 2x વત્તા 2. બરાબર. એટલે થશે 2x નો વર્ગ ઓછા 2x વત્તા 2. હવે પાછા ચિહ્ન બદલવાના. તો અહીંયા પ્લસ છે એટલે અહીં માઈનસ, અહીંયા માઈનસ એટલે અહીં પ્લસ, અહીંયા પ્લસ છે એટલે માઈનસ. બરાબર. એટલે 2x નો વર્ગ ઓછા 2x નો વર્ગ. અહીં જોઈએ તો 2x નો વર્ગ ઓછા 2x નો વર્ગ બરાબર 0 થાય. એટલે આ કેન્સલ થઈ જાય. ઓછા 2x વત્તા 2x એ પણ કેન્સલ થઈ જાય. ને અહીં બાકી રહે 5 ઓછા 2. વચ્ચેનું સાઈન ઇગ્નોર કરવાનું એટલે શું આવશે? 3. એટલે આના પરથી આપણે જોતા આપણને ખબર પડે કે ભાગફળ બહુપદી કેટલી છે? x - 2 અને શેષ કેટલી છે? 3. એટલે આપણે લખીએ કે ભાગફળ બરાબર
શેષ બરાબર 3 બરાબર. હવે ભાગ પ્રવૃત્તિથી ચકાસો એમ કીધું છે, તો ચકાસવાનું કેવી રીતે? તો આપણે જાણીએ જ છીએ કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર શું થાય? ભાજ્ય. પરંતુ આપણે ચેક કરવાનું છે એટલે આના બરાબર શું આવવું જોઈએ? ભાજ્ય આવવું જોઈએ. તો આપણે શું કરવાનું છે? x - 2 x - 2 વત્તા શેષ એટલે વત્તા 3. હવે આ ગુણાકાર કરીએ બરાબર લખીએ તો આ x ગુણ્યા થશે -x² વત્તા x ઓછા 1 ઓછા 2 ગુણ્યા -x² વત્તા x ઓછા 1 વત્તા 3 એટલે આ થશે -x³ વત્તા x² ઓછા x ઓછા ઓછા વત્તા 2x² વત્તા ઓછા ઓછા 2x ઓછા ઓછા વત્તા 2 વત્તા 3 બરાબર. x નો ઘન એટલે -x નો ઘન, આના જેવું બીજું કોઈ સજાતીય પદ નથી. હવે અહીં જોઈએ તો x² વત્તા 2x² એટલે કેટલા થાય? 3x². અહીં શું આવશે? 3x². હવે આ ઓછા x આ ઓછા 2x બરાબર. તો ઓછા ઓછા વત્તા થાય અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કેટલા આવશે? -3x અને 2 વત્તા 3 એટલે 5. આ આપણું શું છે? ભાજ્ય છે. એટલે આ ભાગ પ્રવૃત્તિ ચેક થઈ કહેવાય. બરાબર. ખૂબ સરળ છે, આવડી જાય એવું છે. હજુ આપણે પ્રેક્ટિસના બીજા સમ જોઈએ છે, પરંતુ જે ફંડામેન્ટલ મેથડ છે, બેઝિક મેથડ તે જોઈ લીધી છે. બરાબર. હવે x³ - 3x² + 5x - 3 નો x² - 2 વડે ભાગાકાર કરો અને ભાગ પ્રવૃત્તિ ચકાસો. બરાબર. x³ - 3x² આ પ્રમાણિત સ્વરૂપમાં જ છે. 5x - 3 આ પ્રમાણિત સ્વરૂપમાં નથી, અંદર x વાળી ટર્મ પણ નથી, તો આપણે જાતે લખવી પડશે. તો x² + 0x - 2 બરાબર. હવે x નો ઘન ભાગ્યા x², એટલે x નો ઘન ભાગ્યા x² કરીએ તો આપણને મળે x. તો અહીં શું આવશે? x બરાબર. હવે આ x વડે આ આખી ટર્મનો ગુણાકાર કરવાનો, એટલે x × x² વત્તા 0x - 2 બરાબર. એટલે x નો ઘન વત્તા 0x નો વર્ગ. હવે આ 0x² તમે કહેશો લખવું જરૂરી છે? એમ તો જરૂરી નથી, પરંતુ અહીં શું છે? x નો ઘન, x નો વર્ગ અને x છે. એટલે એ જ ફોર્મમાં આપણે લખીએ તો જ બાદબાકી બરાબર થાય. આપણે જાણીએ છીએ કે અંશના નીચે અંશ લખવાનું, છેદના નીચે છેદ અને 100 ના નીચે 100 લખવાનું. તેમ આમાં પણ એવું છે. જો x ની ઘાત 1 હોય તો 1 વાળા પદની નીચે જ 1 વાળી ઘાત લખવું પડે, 2 વાળા પદની નીચે 2 વાળી ઘાત અને 3 વાળા પદની નીચે 3 વાળી ઘાત લખવું પડે, તો જ ભાગાકાર કરી શકીએ આપણે. ચાલો એટલે જોઈએ તો x નો ઘન વત્તા 0x નો વર્ગ ઓછા 2x. હવે આપણે જાણીએ છીએ કે ચિહ્ન બદલવા પડશે. તો x નો ઘન એટલે અહીં પોઝિટિવ છે એટલે માઈનસ થશે, અહીંયા પ્લસ છે એટલે આ પણ માઈનસ થશે ને આ માઈનસ છે એટલે પ્લસ થશે.
હવે આપણે જાણીએ છીએ કે આપણે વચ્ચેના સાઈનને ઇગ્નોર કરવાનું, તો અહીંયા x³ ઓછા x³ એટલે 0, આ તો કેન્સલ થશે. -3x નો વર્ગ ઓછા 0x નો વર્ગ. આપણે જાણીએ છીએ કે કઈને પણ 0 માંથી બાદ કરીએ તો તે જ સંખ્યા આવે, એટલે આનો જવાબ શું આવશે? -3x નો વર્ગ. અને અહીં 5x વત્તા 2x, વચ્ચેનું સાઈન ઇગ્નોર એટલે 5 વત્તા 2 કેટલા થશે? વત્તા 7x. મોટી સંખ્યાનું ચિહ્ન પણ શું છે? પોઝિટિવ જ છે, બરાબર. હવે અહીંયા -3 ને ઉતારી દઈએ. હવે આ -3x² ભાગ્યા x² તો શું આવશે? -3. એટલે અહીં શું આવશે? -3, બરાબર. હવે આ -3 ગુણ્યા x² વત્તા 0x -2 -3x નો વર્ગ. 3 ગુણ્યા 0 એટલે 0 જ થશે, એટલે 0x. 0 પોઝિટિવ નેગેટિવ નો સવાલ નથી. માઇનસ માઇનસ પ્લસ 3 ગુણા 6 એટલે અહીં શું આવશે? -3x નો વર્ગ વત્તા 0x વત્તા 6. હવે ચિહ્ન બદલતા પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ, બરાબર. હવે ઓછા 3x નો વર્ગ વત્તા 3x નો વર્ગ એટલે એ કેન્સલ જ થઈ જવાનું. 7x ઓછા 0x એટલે શું થાય? 7x. અને -3 -6, રાઈટ ને? -3 અને -6 તો ઓછા ઓછા વત્તા એટલે ઓછા 9 આવશે, બરાબર. હવે આપણે જોઈએ તો આ બહુપદીની ઘાત કેટલી છે? 1 છે, ને આ બહુપદીની ઘાત 2 છે. એટલે હવે આનો આગળ આપણે ભાગાકાર નહીં કરી શકીએ કેમ કે આ શેષ આવી ગઈ છે, રાઈટ. હવે આપણું ભાગફળ બરાબર x ઓછા 3 અને શેષ બરાબર 7x ઓછા 9, બરાબર. એટલે ભાજક ગુણ્યા ભાગ પ્રવિધિ ચેક પણ કરવાનું છે. ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે આપણે બધી કિંમત મૂકીએ. હવે ડાયરેક્ટ x² ઓછા 2 લખી શકીએ, આપણને બહુ જરૂર નથી. સો x² ઓછા 2 ગુણ્યા x ઓછા 3 વત્તા 7x ઓછા 9, બરાબર. હવે x² in the bracket x minus 3 minus 2 in the bracket x minus 3 plus 7x minus 9. So x નો ઘન ઓછા 3x નો વર્ગ ઓછા 2x ઓછા ઓછા વત્તા 3 ગુણા 6 વત્તા 7x ઓછા 9. તો અહીં x નો ઘન x² વાળી કોઈ ટર્મ નથી એટલે x નો વર્ગ, બરાબર. 3x નો વર્ગ ઓછા વત્તા 7x એટલે કેટલા થશે? 5x. 3 ઓછા 9 એટલે -6. 3 ગુણા 6 એટલે અહીં કેટલા આવશે? -3, જે આપણો ભાજ્ય છે. બહુપદી 6x ની 4 ઘાત વત્તા 8x નો ઘન વત્તા 27x નો વર્ગ વત્તા 21 વત્તા 7 ને બહુપદી 3x નો વર્ગ વત્તા 4x વત્તા 1 વડે ભાગતા શેષ ax વત્તા b વધે. તો a અને b શોધો. એટલે આ દાખલામાં સિમ્પલી કરવાનું શું છે? આપણે શેષ શોધવાની છે અને એ જે શેષ આવે તેને ax વત્તા b વડે કમ્પેર કરવાની છે અને જે
x નો સહગુણક હશે તે a હશે અને જે કોન્સ્ટન્ટ ટર્મ હશે એટલે અચળ પદ હશે તે આપણો શું હશે b હશે એટલે સિમ્પલી આ દાખલો છે ભાગાકારનો પરંતુ એક આ નવી ટાઈપ કે ax + b એટલે શેષ શોધો અને શેષને કમ્પેર કરો બરાબર આવું આવી પણ શકે તો ભાગાકારના દાખલા સાથે આ એક રિલેટેડ દાખલો 6x ની 4 ઘાત વત્તા 8x નો ઘન વત્તા 27x નો વર્ગ વત્તા 21x વત્તા 7 ને 3x નો વર્ગ વત્તા 4x વત્તા 1 વડે ભાગ આ બંને ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં જ છે એટલે કંઈ એડ કે કાઢી લેવાની કોઈ જરૂર જ નથી જેમ છે એમ જ લખ્યું છે હવે આપણે ભાગાકારનો નિયમ જાણીએ છીએ કે આ ભાગ્યા આ કરવાના એટલે 6x ની 4 ઘાત ભાગ્યા 3x નો વર્ગ એટલે 2x નો વર્ગ તો અહીં શું આવશે 2x નો વર્ગ એટલે આવશે 2 હવે ડાયરેક્ટ લખીએ છીએ 2x નો વર્ગ ગુણ્યા આખી ટર્મ કરવાની એટલે 3 દુના 6 x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે 6x ની 4 ઘાત 4 દુના 8x નો ઘન બરાબર વત્તા 2x નો વર્ગ હવે ચિહ્ન બદલવાની જરૂર છે બરાબર તો અહીં માઈનસ અહીં પણ માઈનસ અને અહીં પણ માઈનસ 6x ની 4 ઘાત ઓછા 6x ની 4 ઘાત એટલે 0 વત્તા 8x નો ઘન ઓછા 8x નો ઘન આ પણ કેન્સલ થાય એટલે 27 ઓછા 2 એટલે કેટલા રહે 25x નો વર્ગ વત્તા 21x વત્તા 7 બરાબર હવે જોતા અને 3x નો વર્ગ વડે ભાગવા પડશે 25x નો વર્ગ ભાગ્યા 3x નો વર્ગ એટલે આવશે 25/3 એટલે આપણે જે આવે એ જ લખવું પડે એટલે વત્તા 25/3 એટલે 25/3 ગુણ્યા 3 એટલે તો 25x નો વર્ગ જ આવશે બરાબર પરંતુ હવે 4x ગુણ્યા 25 એટલે 4x ગુણ્યા 25/3 તો 25 ચોગુ 100 એટલે વત્તા 100x/3 અને 1 ગુણ્યા 25/3 એટલે 25/3 ચિહ્ન બદલે આ માઈનસ આ પણ માઈનસ અને આ પણ માઈનસ હવે જો તમને જરા કન્ફ્યુઝન હોય કે ભાગાકારમાં મને તકલીફ પડવાની છે તો આને સાઈડ પર બાદબાકી કરીને અહીં સાચો આન્સર લખવાનો એટલે આપણે સાઈડ પર જ કરી 21x ઓછા 100x/3 હવે આપણે જાણીએ છીએ કે લસાઅ 3 છે એટલે 63x ઓછા 100x એટલે થશે માઈનસ 37x/3 so it is minus 37x/3 હવે 7 ઓછા 25/3 તો 7 ઓછા 25/3 કરતા લસાઅ 3 છે 7 તાલી 21 ઓછા 25 એટલે -4/3 એટલે અહીં પણ શું આવશે -4/3 હવે પક્ષ મુજબ અહીં આપેલ માહિતીથી કા પક્ષ મુજબ માહિતી પરથી એ લોકોએ જે માહિતી આપી છે તેના પ્રમાણે શેષ કેટલી છે x + 2 અને આપણે જ્યારે ભાગી ત્યારે શેષ કેટલી આવી 37x/3 - 4/3 હવે અહીં કમ્પેર કરીએ તો xx તો સેમ છે એટલે અહીં a બરાબર કેટલા છે -37/3 અને b બરાબર કેટલા છે
માઇનસ 4/3 બરાબર. હવે x³ ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 ને બહુપદી gx વડે ભાગતા, એટલે જે પણ બહુપદી આપેલી છે તેને gx વડે ભાગતા ભાગફળ અને શેષ, ભાગફળ કેટલું છે x ઓછા 2 અને શેષ કેટલી છે -2x + 4 મળે છે. તો gx શોધો. બરાબર. તો આપણે જાણીએ છીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે અહીં આ બહુપદીને gx વડે ભાગવાની છે એટલે ભાજ્ય કયું થયું હરીવા? તો x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 ને બહુપદી gx એટલે ભાજક કયું થયું gx. ભાગફળ કેટલું છે x - 2 અને શેષ કેટલી થઈ -2x + 4. હવે આપણે શોધવાનું છે gx, એટલે તે સિવાયનું સાઈડ બદલીને પેલી સાઈડ લઈ જવા પડે. એટલે માટે x નો ઘન આ માઈનસ અને પ્લસ છે એટલે આ બાજુ જશે તો પ્લસ અને માઈનસ થશે એટલે -3x નો વર્ગ વત્તા x વત્તા 2 વત્તા 2x ઓછા 4 બરાબર gx ગુણ્યા x ઓછા 2. હવે આ છેદમાં જશે કારણ કે આ ગુણાકારમાં છે. તો આપણે લખી શકીએ gx બરાબર x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા આનું સાદુરૂપ આપીએ તો x વત્તા x થશે 3x ઓછા 4 વત્તા 2 એટલે ઓછા 2 ભાગ્યા x ઓછા 2. બરાબર. હવે ભાગ્યે તો x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 બરાબર x ઓછા 2. હવે આપણે જાણીએ છીએ સિમ્પલ ભાગાકાર. હવે આટલું ઇમ્પોર્ટન્ટ છે. તમને કોઈ વાર આ દાખલો કે ધારો કે આ કોઈ બહુપદીને તમને એમ કહે કે px બહુપદીને x નો વર્ગ વત્તા 2x વત્તા 4 વડે ભાગતા ભાગફળ x - 2 અને શેષ 2x ઓછા 4 મળે. એટલે તમારે શું શોધવાનું છે? ભાજ્ય. તો ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ કરશો એટલે તમને આન્સર મળી જાય. આ જરાક એના કરતા વિપરીત છે પરંતુ એટલે એટલું યાદ રાખવાનું કે તમને ભાજ્ય આપેલું છે, ભાજક શોધવાનું આપેલું છે કે ભાગફળ શોધવાનું એ ખાસ ધ્યાનમાં લેવાનું. પછી ભાગાકાર કે એવું ગુણાકાર કે જે પણ કરવું હોય તે. હવે આ દાખલો સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો નથી કે આપણને ભાજ્ય આપેલું છે પણ ભાજક નથી આપેલું. ભાગફળ અને શેષ છે એટલે આપણે ભાજક શોધી શકીએ. બરાબર. હવે x નો ઘન ભાગ્યા x² સોરી x એટલે x નો વર્ગ આવશે. તો અહીં લખીએ x નો વર્ગ. હવે x નો વર્ગ ગુણ્યા x એટલે થશે x નો ઘન ઓછા 2x નો વર્ગ માઈનસ પ્લસ x નો ઘન ઓછા x નો ઘન કેન્સલ -3x નો વર્ગ વત્તા 2x નો વર્ગ એટલે ઓછા x નો વર્ગ થશે 3 ઓછા 2 એટલે 1 તે પણ માઈનસ એટલે -x નો વર્ગ વત્તા 3x -x નો વર્ગ ભાગ્યા x બરાબર થશે -x. so it is -x. so it is -x square minus minus plus 2x plus minus 3x ઓછા x x ઓછા 2. હવે x ભાગ્યા x એટલે 1 એટલે અહીં આવશે વત્તા 1 એટલે 1 ગુણ્યા x એટલે x વત્તા ઓછા ઓછા 2 માઈનસ પ્લસ x માઈનસ x શૂન્ય માઈનસ 2 પ્લસ 2 એટલે શૂન્ય. એટલે આપણો gx બરાબર શું આવશે? જે આનું ભાગફળ આવ્યું તો x² - x + 1. હવે જો
તમારે જો ભાજક શોધવાનું હોય અને જો તમને શેષ ને ભાગફળ આપેલું હોય તો એટલું યાદ રાખવાનું, જ્યારે ભાગે ત્યારે શેષ કેવી આવે? શૂન્ય આવે. ને જો શેષ શૂન્ય નહીં આવે તો દાખલામાં કઈ ભૂલ છે એટલું યાદ રાખવાનું. બરાબર? એટલે આપણો gx બરાબર શું થશે? x² - x + 1.